Recording. Okay. Now you can leave. તો આપણે આજે દેવચંદ્રજી 24 આપણે સ્ટાર્ટ કરી હતી. દેવચંદ્રજી ખતરગચના ગણેશશ્રી દેવચંદ્રજી મહારાજ સાહેબ એમને 24 ભગવાનના 24 સ્તવન એની યાત્રા આપણે સ્ટાર્ટ કરી હતી. 1 વર્ષ થઈ ગયો અને આજે એ યાત્રાનો છેલ્લો પડાવ છે. આપણે 2 મંગળવાર પહેલા મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન ચાલુ કર્યું હતું અને આજે એ સ્તવનનો આપણે 3જો પાઠ એટલે આજે છેલ્લો પડાવ છે. આના પછી આપણા સ્તવન આજે કમ્પ્લીટ થાય છે. તો પ્રથમ આપણે જ્યારે આ સ્તવન ચાલુ કર્યું મહાવીર સ્વામી ભગવાનનો ત્યારે પહેલા ટર્નમાં આપણે પહેલું અને બીજી ગાથા લીધેલી. ગયા વખતે આપણે ત્રીજી અને ચોથી ગાથા લીધેલી અને આજે 5મી, 6ઠ્ઠી અને 7મી આમ 3 ગાથા આજે આપણે લઈશું. તો આ દેવચંદ્રજી ગણેશજીના 24ના છેલ્લા પડાવ પર આપણે છીએ. આપણે જોયું કે પહેલી ગાથામાં શું કહે છે? તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, ભાવ વિભોર થઈ અને ગણેશજી પોતાના જે અહેવાલ છે એનું નિવેદન કરવાનો સંકલ્પ કરે છે અને પ્રભુને તારવાની વિનંતી કરે છે. તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. અને પછી બીજી કડીથી એ જે એના આચરણમાં દોષ રહેલા છે એનું નિવેદન કરે છે. એમાં બીજી કડીમાં જે અશુભ આચરણમાં દોષ છે, એમાં જે 6 મુખ્ય દોષ છે એનું નિવેદન કરી એની ગરહા કરે છે. જેમ કે ક્રોધ વશ ધમ્યો, રાગ દ્વેષે ભર્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, એમ 6 મુખ્ય દોષ આમાં પ્રકટ કરે છે અને એ દોષને ગુણમાં પલટાવવાની વિનંતી કરે છે. આપણે શ્રીપાળ રાજાનો રાસ ખ્યાલ હોય તમને, શ્રીપાળ અને મૈણા જે આપણે 9 દિવસના અંબિલમાં એ વાંચાય છે. તો એમાં એક શબ્દ છે ગુણકામી. ગુણકામી એટલે મુમુક્ષુ એ જ હોય જે ગુણોનો કામી હોય. તો આ બીજી કડીમાં આ દોષનું નિવેદન કરી અને એને ગુણમાં પલટાવવાની વિનંતી કરે છે. તો હવે ત્રીજી કડીમાં પણ આચરણના દોષ બતાવે છે, પણ શુભ આચરણમાં આપણે થાય શુભ આચરણમાં શું દોષ થાય, પણ પોષક તત્વ જે છે એકચ્યુઅલી ધર્મક્રિયા વગેરે છે એ જ ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો પણ એ અવરોધક તત્વ બન્યા છે. એટલે આપણે સાધના કરતી વખતે કેટલી જાગૃતિ રાખવી જોઈએ એ અહીંયા ત્રીજી કડીમાં ગણેશજી બતાવે છે. પછી એના પછી ચોથી કડીમાં નિમિત્ત અને ઉપાદાનની ચર્ચા કરી છે. આપણે આ 24માં જોઈએ તો પહેલા પણ 2-3 વખત નિમિત્ત અને ઉપાદાનની ચર્ચા આવી ગઈ છે કે અહીંયા આ છેલ્લા સ્તવનમાં અશુભ નિમિત્તોના હાજરીમાં પણ તું એના અસરથી મુક્ત રહી શકે છે, રહે તું એમ કે છે. અને શુભ નિમિત્તોના હાજરીમાં એનાથી પ્રભાવિત થઈ એમાં તલ્લીન થઈ પોતાનો પુરુષાર્થ ઉપાડવાનો સંકલ્પ અહીંયા જાહેર કરે છે. અને કે તને શુભ નિમિત્ત મળ્યું છે હવે તો તું એ શુભ નિમિત્તમાં પૂરેપૂરો ઉપયોગ કરી હવે તું પુરુષાર્થ કર. અને પોતાની પરિણતિ બદલાવા માટેનો ઉપાય છે એ ઉપાય પણ આ ચોથા કડીમાં જ બતાવે છે કે કેવી રીતે થશે પરિણતિ બદલાશે. તો પ્રભુની સેવા ભક્તિ કરી અને પરિણતિ નિર્મળ થઈ શકે છે. એટલે કે તું પ્રભુના પાસે વાસ થઈ શકે છે. તો આ વાત આપણે ચોથી કડીમાં જોઈ. પ્રભુની સેવા ભક્તિ એટલે અહીંયા પ્રભુની આજ્ઞાનું પાલન અને પ્રભુની નિકટ જઈને વાસ કરવું એટલે પ્રભુ ક્યાં છે? મુક્તિપુરીમાં. એટલે આપણે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ ચોથી કડીમાં આપણે વાત જોઈ અને હવે
આવશે 5મી કડી. તો આ કડીમાં પ્રભુની સેવા કઈ રીતે કરવી, બરાબર છે, એ વાત કરી છે. કે નિમિત્તોની વચ્ચે આપણે અશુભ નિમિત્તોની વચ્ચે રહીએ છીએ. અશુભ નિમિત્તો એટલે આપણું જે આખું સંસાર છે, આપણા સ્વજન છે, આપણું જે પરિવાર છે, આપણો જે બધા આજુબાજુ બધું જે આપણી ચીજો છે, સંસારની ભૌતિક પંચેન્દ્રિયોની વિષયોની ચીજો, એ શું છે, અશુભ નિમિત્તો છે. પણ તો એ અશુભ નિમિત્તોની વચ્ચે જ આપણે રહીએ છીએ. તો એ રહીએ છીએ બરાબર છે, પણ એના અસરથી આપણે મુક્ત રહેવાનું છે અને એનો જ પ્રયત્ન કરવાનો છે. આપણે હવે જનરલી શું કરીએ કે આ સંસારમાં હોઈએ એટલે ક્યાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો આપણે બીજાને બદલાવવાની ચેષ્ટા કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા કે છે બીજાને બદલાવવાની ચેષ્ટા, એનો પ્રયત્ન કરવાના બદલે આપણે શાંત સ્વીકાર, એનો જે પણ છે એનો શાંત સ્વીકાર કરવાનો છે. કે ગમે એટલે આપણે સત્સંગ કરીએ, આપણે સદબોધ મળે, તો પણ આપણે જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે બીજાને જ બદલાવવાની આપણે બદલાય એવું આપણે ટ્રાય કરીએ છીએ અને એવું જ આપણે એક્સપેક્ટેશન રાખતા હોઈએ છીએ. પણ જેમ જેમ આપણને આ તત્વબોધ પ્રાપ્ત થાય, આપણી તત્વ દૃષ્ટિ ખુલે, તેમ તેમ બીજાના પરિણમનમાં ઇન્ટરફિયર કરવાનું છોડી દેશું, શાંત સ્વીકાર કરશું, તો શું થશે? તો હજી આજે પર સાથે સંબંધ તો રહેવાનો જ છે, કારણ આપણે સંસારમાં જ છીએ, પણ બધી આપણે જે આપણી ડ્યુટીઝ છે એ પણ આપણે કરીએ છીએ. પણ પછી જેમ જેમ તત્વબોધ થતો જશે, શાંત સ્વીકાર થતો જશે જે પણ પરિસ્થિતિ છે એનો, તો શું થશે? ધીમે ધીમે સાક્ષી ભાવમાં સરકી જવાશે. અને જો ક્યારેક અશુભ નિમિત્તના પ્રભાવમાં આવી પણ ગયા, આપણે નહીં રહી શક્યા સાક્ષી ભાવમાં, તો પણ અને દોષ પણ ઉત્પન્ન થઈ ગયા, પણ સાથે સાથે જો આપણું શુભ નિમિત્તોનું જોડાણ હશે ને, શુભ નિમિત્તોનું જોડાણ એટલે પરમાત્મા સાથેનું જોડાણ, બરાબર છે. તો એ આપણે જોડાણ કર્યું હોય તો એ અશુભ નિમિત્તોના વચ્ચે પણ આપણે બચી શકાય. અહીંયા એક દ્રષ્ટાંત એમણે કીધું છે. એક સાધુને ઠંડીમાં શોલની જરૂર પડી. હમણાં આપણા જે સંઘયણ છે આ પંચમ કાળમાં, એ સૌથી આપણે કહીએ તો સૌથી આપણા જે 6 ટાઈપના હોય એમના સૌથી છેલ્લા ટાઈપના આપણા સંસ્થાન અને સંઘયણ છે. પેલા જે હતા ચોથા કાળમાં એવા તો છે નહીં, એટલે એક સાધુને પણ ઠંડીમાં શોલની જરૂર પડે છે. ઓફકોર્સ દિગંબર સાધુ તો સાવ નગ્ન રહે છે, એમને તો ઘણા વંદન હોજો, પણ બધાના એટલા સંગ કરવાની ના હોય તો એને જરૂર પડે છે શોલની. તો એ કોઈ ભાવિકને કીધું હશે એટલે એમને શોલ બોરાવી. હવે એમણે એટલી એમની ભક્તિ, ભક્તની તો ભક્તિ હોય કે હું જે બોરાવું તો મારું સૌથી બેસ્ટમાં બેસ્ટ એમને અર્પણ કરું, એટલે એ એકદમ કિંમતી જે પશ્મિનાની શોલ હોય એ એમને બોરાવે છે. હવે સાધુને તો કઈ પશ્મિનાની કે કિંમતી શાલ તો કઈ જોતી નહોતી, એ વખતે એમને શોલની જરૂર હતી. પછી જે મળે એ, બરાબર છે, એટલે એમણે સ્વીકાર કરી. હવે એ સાધુના જે ગુરુ હતા એ બરાબર ધ્યાન રાખતા હતા કે ઓઢવા માટે એને શોલ જોઈએ છે અને હમણાં એની જે ભૂમિકા છે એના માટે એને શોલ ઓઢે છે ત્યાં સુધી ઠીક છે, પણ હવે આ શોલ કેવી છે? કિંમતી છે, પશ્મિનાની છે, એટલે હવે એમાં રાગ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ગુરુ છે, ગુરુ શિષ્યનું પૂરેપૂરું ધ્યાન રાખે. બીજે દિવસે વ્યાખ્યાનનો સમય થાય છે અને શિષ્ય ઓલી શોલ લેવા માટે જાય છે, તો જુએ છે કે આખા શોલ ઉપર કાળા કાળા ધબ્બા પડી ગયા હોય છે. હવે આ કોનું કારસ્તાન? ઓબ્વિયસલી ગુરુનું. એટલે પૂછે છે ગુરુને કે આ કેવી રીતે થયું? તો ગુરુ કહે છે કે ભાઈ એ મેં જ કર્યું છે. તો એ કહે છે, શિષ્ય કહે છે કે અરે આ નવી શાલ હતી, કાલે જ બોરાવી છે, અને ઓલા ફલાણા ભાઈએ આટલી કિંમતી છે અને કેમ તમે આવું કર્યું? તો ગુરુ કહે છે કે જો કોઈ બાળક બહુ સુંદર હોય ને તો માં શું કરે? એને
ટપકું કરે, કાળું ટપકું, કે કોઈની નજર ન લાગી જાય. તો અહીંયા તેમ ક્યાંક તારી નજર ન બગડે એના માટે મેં આ શોલ ઉપર ધબ્બા કર્યા છે, કે એટલે આ કર્યું છે. એટલે શુભ નિમિત્તમાં પણ આપણે જાગૃત રહીને રહીએ, પણ જો ઇન કેસ ચૂકી જઈએ, આ નિમિત્ત મળે પણ ઇન કેસ ચૂકી જઈએ તો શુભ નિમિત્તનો પણ આપણા ઉપર કેવો પ્રભાવ હોવો જોઈએ કે તરત જ આપણે આજ્ઞાને પકડી અને દ્વંદ્વાતીત થઈ જઈએ. દ્વંદ્વાતીત એટલે આપણે દ્વંદ્વ છે, સુખ દુઃખ, ઠંડી ગરમી, અનુકૂળતા પ્રતિકૂળતા, તો એનાથી પર થઈ શકીએ. એટલે સદગુરુ કેવા હોય, આપણા દોષને કાઢે, ગમે એવો ભાવમલ હોય, ગમે એટલો ભાવમલ હોય, પણ એનાથી પણ આપણે દોષ મુક્ત થઈ શકાય. પણ મુખ્ય વાત અહીંયા શું છે? આજ્ઞા પાલનની. જેમ જેમ આજ્ઞાનું આરાધન કરાશે તેમ ખ્યાલ આવશે કે તારા જે ઈષ્ટ પદાર્થો છે, ઈષ્ટ પ્રસંગો, ઈષ્ટ વ્યક્તિઓ છે, એમાં જે તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ ધીમે ધીમે જેમ જેમ તું જ્ઞાનીની આરાધના કરતો જશે એમ એમ એ જે ઇન્વેસ્ટમેન્ટનું ડિવેલ્યુએશન થતું જશે. શું? ડિવેલ્યુએશન થતું જશે. આજે એમાં તે ઈષ્ટ માનીને તારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું જ ડિવેલ્યુએશન થતું જશે. એટલે આખા સંસારનું આ ડિવેલ્યુએશન કરી આપશે. તો ઉત્તરાયણ સૂત્રમાં એક દ્રષ્ટાંત આવે છે મૃગાપુત્રનું. બરાબર છે? કે આ મૃગાપુત્રએ જ્યારે સંસાર ત્યજ્યો, તો કેવી રીતે ત્યજ્યો? તો એનું દ્રષ્ટાંત માટે કે છે કે સપોઝ આપણે બીચ પર ફરવા ગયા છીએ અને જઈએ ત્યારે થોડી ઘણી રેતી હોય, આપણે કપડાને વગેરે થોડી થોડી ચીટકી જાય, પણ આપણે કેવી ચીટકેલી હોય? તો કે આપણે ઊભા થઈએ અને ત્યારે આમ જરા ઝટકીએ તો શું થાય? સહેલાઈથી એ નીકળી જાય. થોડી રેતી હોય એને તમે આમ ઝટકો, કાદવમાં કે ક્યાં લાગ્યો હોય ને એને તમે ઝટકવા જાઓ તો એ નીકળે નહીં, એ તો પાણીથી ધોવું પડે. પણ તમે રેતી બીચ ઉપર ગયા હોય અને રેતી તમને લાગી હોય તો આમ જરા કપડા ઝટકીએ તો શું? નીકળી જાય. તો એવી રીતે આ સંસાર પણ એટલો જ ઈઝીલી એ છોડી શકાશે. એટલે આ આખી પ્રોસેસ પાર કરવાની છે કે જ્યાં સદગુરુનો મહિમા વધે, શુદ્ધાત્માનો મહિમા વધે, જેને ભક્તિનો મહિમા વધે, તો ઓટોમેટિક એ મહિમાની સામે સંસારનો મહિમા ઘટતો જાય. શું કીધું? કે જેમ જેમ સદગુરુનો મહિમા વધતો જાય, જેને ભક્તિનો મહિમા વધતો જાય, શુદ્ધાત્માનો મહિમા વધતો જાય, તો એની સામે સંસારનો મહિમા ઓછો ઓછો થતું જાય, એનું મહાત્મ્ય ઘટતું જાય. કારણ હવે એને એ સંસારની જે ખરું સ્વરૂપ છે, અનિત્ય છે, અસાર છે, એ એને ભાસે છે. આપણે 12 ભાવના આપણે જ્યારે શીખીએ છીએ, ખ્યાલ હશે તમને, પહેલી જ ભાવના છે અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના. કે કેવું છે દરેક વાત, આમાં દરેક વસ્તુ, દરેક પ્રસંગ અનિત્ય છે, અસાર છે. તો આ ભાષે અને એમ કરતા કરતા ક્યાં પહોંચશે? આત્મ ભાવના ભાવતા. આત્મ ભાવન ભાવતા જીવલ હે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવન ભાવતા જીવલ હે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો ચોથી કડીમાં આપણે શું જોયું? ગયા વખતે ભક્ત કહે છે કે મને નિમિત્ત તો અત્યંત નિર્મળ મળ્યું છે. કોનું? પ્રભુ જેવું, જિનેશ્વર ભગવાન જેવું અત્યંત નિર્મળ મળ્યું છે. સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો, જો પાદાનય શુચિ ન થાશે. કે સ્વામી દર્શન જેવું ઉત્તમ નિમિત્ત મળેલું છે. અને જો તારા પરિણતિમાં સુધાર ન આવે તો શું થાય? બે ચીજ બની શકે. કાં તો દોષ વસ્તુનો હોય, એટલે કાં તો વસ્તુ એટલે તું સ્વયં છે, તો કાં તું જળ છે કે અભવી છે તો તારામાં દોષ છે. પણ તારું જીવ દ્રવ્ય તો શુદ્ધ દ્રવ્ય છે, તો પછી બીજું દોષ એમાં આવશે. અથવા તો પુરુષાર્થમાં દોષ આવે
કે તારો પુરુષાર્થ જ જોઈએ એવો ઉકળતો નથી. તો હવે શું કરવું જોઈએ? તો આપણે જોયું તો લાસ્ટ ટાઈમ, સ્વામી સેવા લહી નિકટ ભાસે, કે સ્વામીની ભક્તિ કરતા કરતા ગુરુની ભક્તિ કરી અને એની નિકટતા પ્રાપ્ત કરવાની છે. થાય મોક્ષ પ્રાપ્તિ થાય. અને એ જ હવે 5મી કાડીમાં દેવચંદ્રજી ઘણી સ્વામીની સેવા કઈ રીતે કરવી એ વધારે ડિટેલમાં આ 5મી કડીમાં કહે છે. 5મી કડી જોજો. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. તાર હો તાર પ્રભુ મુજ સેવક બની, જગત એટલું સુજસ લીજે. તેનો અર્થ છે, જે આત્મા અરિયન પરમાત્માના ગુણોને ઓળખી અને એમની સેવા કરે છે, તે આત્મા શુદ્ધ સમ્યક દર્શન પામે છે. અને જ્ઞાન એટલે કે યથાર્થ અવબોધ, ચારિત્ર એટલે કે સ્વરૂપ પ્રમાણતા, વીર્ય એટલે આત્મશક્તિ, તપ તત્વ એકાગ્રતા, ગુણ આ એટલે જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપ, આ ચારના ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કર્મોને જીતી મુક્તિ મંદિર એટલે મોક્ષમાં જઈ વસે છે. તો હવે તો સ્વામીની સેવા કઈ રીતે કરવી એ શ્રી દેવચંદ્રજી ઘણી આ ગાથા 5મી ગાથામાં બસાવે છે. પણ શું થાય સ્વામીની સેવા કરવાથી? સ્વામી એટલે જિનેશ્વર ભગવાન. એમની સેવા કરવાથી શું થાય? સ્વામીના નિકટ પહોંચાય છે. સ્વામી એટલે પ્રભુ, જિનેશ્વર ભગવાન નિકટ પહોંચાય છે એટલે એ જ્યાં વસે છે ત્યાં પહોંચાય છે. તો ક્યાં વસે છે? સિદ્ધ શિલા ઉપર. તો અર્થાત મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે હવે ધ્યેય નિશ્ચિત થઈ ગયો. શું છે ધ્યેય? કે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, સ્વામીની સેવા કરવી છે, એ ધ્યેય નક્કી થઈ ગયો છે. પણ સ્વામીની સેવા કઈ રીતે કરવી તે અહીં બતાવ્યું છે. શું કે છે અહીંયા? સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. એટલે અહીંયા સ્વામી ગુણ ઓળખી એટલે સ્વામી એટલે કે પ્રભુના ગુણ ઓળખી જે એને ભજે તેને દર્શનની શુદ્ધતા થાય છે. એટલે એનો દર્શન ગુણ શુદ્ધ થાય છે. એટલે શું થાય છે? એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ એના માટે શું કરવાનું છે? સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. બરાબર છે? એટલે સ્વામીના ગુણ ઓળખીને, ખાલી કુળ પરંપરાથી ભજતો હોય એટલે ઓક સંજ્ઞાથી ભજતો હોય કે ચલો હવે પર્યુષણ આવે છે, બધા લોકો પર્યુષણ છે એટલે 8 દિવસ તો આપણે દર્શન કરવા જવું જ જોઈએ એ વિચાર કરી બધા જાય છે એટલે ચલો હું પણ જઈ આવું, એટલે લોક સંજ્ઞાથી કરતો હોય, ગાડરીયો પ્રવાહ હોય, તો આવી રીતે જો તું સ્વામીની જો ભજીશ તો એનાથી તારું કામ નહીં થાય, એનાથી કાર્ય સિદ્ધિ નહીં થાય. Stop your video. Thanks. તો અહીંયા કહે છે કે સ્વામીના ગુણ ઓળખવાથી શું ફાયદો થાય? તો કે તારી નિર્મળતા થાય. બરાબર છે?
અને એ તને સ્વામીના નિકટ લઈ જશે. આપણે જ્યારે ભગવાન મહાવીર સ્વામી આ શબ્દ કાન પર પડે તો આપણને પ્રથમ શું યાદ આવે? તો પરમાત્માની વિતરાગતા, પરમાત્માની સર્વજ્ઞતા, પરમાત્માનું હિતોપદેશ પણ. બરાબર? સર્વજ્ઞતા એટલે શું? અનંત જ્ઞાન છે પ્રભુમાં, કેવળ જ્ઞાન, ત્રણેય લોકનું, ત્રણેય કાળનું એક સમય એમને જ્ઞાન થાય છે. એમનું હિતોપદેશ પણ, કે એમના કરુણાના કારણે આપણે, એ તો વિતરાગ છે પરમાત્મા, અને તો પણ જગતના જીવો પર કરુણા આણી અને એમને તારવા માટે ઉપદેશ આપે છે. તિન્નાણમ તારયાણમ, આપણે નમોત્તમ સ્તોત્રમાં બોલીએ છીએ, તિન્નાણમ તારયાણમ, પોતે તો તર્યા છે, બીજાને પણ તારવા વાળા છે. એટલે આપણને દુઃખથી મુક્ત થવાનો એ માર્ગ બતાડે છે. ઉપચારથી, એમ પણ ઉપચારથી કહેવાય કે એ આપણે દુઃખથી મુક્ત કરે છે, પણ એ વ્યવહાર કથન છે, ભક્તિથી ઉચરાયેલું કથન છે, ઔપચારિક છે. કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે આ અહીંયા કહે છે કે આ નિમિત્તનો આશરો તું લઈશ તો તું ઓટોમેટિક એ નિમિત્તનો આશરો લેતા લેતા, એ નિમિત્ત એટલે પ્રભુ જેવું ઉત્તમ નિમિત્તનો આશ્રમ લેતા લેતા તું તારા સ્વ તરફ વળી શકીશ, જે આપણું ફાઇનલ ગોલ છે. કારણ પ્રભુમાં તો અનંત ગુણો પ્રકટ છે, અનંત ગુણો આપણામાં પણ છે હમણાં, પણ હમણાં એ સત્તામાં છે, એના ઉપર આવરણ છે, જ્યારે પ્રભુમાં એ ગુણો પ્રગટ છે. ચલો આપણે અનંત હમણાં ન સમજાય તો આપણે હમણાં ઘણા ગુણો લઈએ. તો સમજ કેવી રીતે આપણે સમજીએ? તો અહીંયા કે છે, વાત કે છે કે સમજવા માટે પ્રથમ પોતા તરફ દ્રષ્ટિ કરો અને પોતાના દોષો જોવાનું ટ્રાય કરો. દોષો તો આપણામાં અનંત છે, ખ્યાલ છે, આપણામાં દોષો અનંત છે, પણ જેનો ખ્યાલ આપણને આવતો નથી. બરાબર? તો પણ આપણે ઘણા દોષો છે જેનો ખ્યાલ આપણે આવતો નથી, પણ તો પણ અમુક દોષો તો આપણે ચોક્કસ પકડી શકીએ. અને ભલે એ આપણને રિયલાઇઝ થાય પ્રસંગ પતી ગયા પછી, ત્યારે પ્રસંગ વખતે તો આપણાથી બોલાઈ જવાય, આપણા મૂડના ઠેકાણા ના હોય, કે આમ પછી થાય કે મને આવું નહોતું કરવું જોઈતું, આવું નહોતું બોલવું જોઈતું. તો સૌથી પ્રથમ આ જે મુખ્ય દોષ કે જે આપણને દેખાય છે, જેનાથી આપણે દુઃખી થઈએ છીએ, તો એ દોષને તું પેલા પકડ, તારામાં જે દોષ છે, અને પછી એનો પ્રતિપક્ષી ગુણ તું પ્રભુમાં જો. ખ્યાલ આવ્યો? શું કર? પેલા તારામાં જે દોષ છે એ દોષને તું પકડ, અને પ્રભુમાં તો અનંત ગુણો છે. ચલો આપણે અનંત ગુણો ન પકડી શકીએ તો આપણે એક એક ગુણ જોઈએ. તો તારામાં જે દોષ છે એનો પ્રતિપક્ષી ગુણ જ પ્રભુમાં તને મળશે. અને સૌથી સમજવા માટે ઇઝીએસ્ટ, કે સૌથી આપણે બીજો દેખાય કે ન દેખાય, પણ ક્રોધ તો દેખાય, પ્રસંગ આવે ત્યારે આપણે ક્રોધી થઈ જઈએ છીએ. તો તારામાં ક્રોધ હોય તો એનો પ્રતિપક્ષી ગુણ શું છે? ક્ષમા. તો એ પ્રભુમાં તને ક્ષમા તો તરત તું દેખી શકીશ. અને પછી એટલે દેખાવો જ જોઈએ. અને પછી એ ગુણ, અને ગુણમાં સ્થિરતા. પ્રભુની એટલે પ્રભુની દશા કેવી છે? તારામાં આ દોષ છે, એના સામે પ્રભુમાં એ ગુણ છે પ્રતિપક્ષી. એટલે તને જે દોષ ખૂંચે છે કે આવું ગમે એટલો કરું તો પણ પ્રસંગે તો મને ક્રોધ આવી જ જાય છે, બરાબર છે? તો પ્રભુમાં એના પ્રતિપક્ષી જે ગુણ, પ્રભુમાં ક્ષમા ગુણ છે, એ તને સૌથી વધુ ગમવો જોઈએ. બરાબર છે? હવે સપોઝ તારામાં ક્રોધ હોય તો એનો પ્રતિપક્ષી પ્રભુમાં ક્ષમા. તારામાં વિકારો છે, કામ વગેરે, રાગ દ્વેષ, તો પ્રભુમાં શું છે? નિર્વિકારતા છે. તું કેરલેસ છે, પ્રમાદી છે, તો પ્રભુ કેવા છે? અવેરનેસ છે, જાગૃતિ છે. અને કેવી જાગૃતિ છે? તો કે લોક નિહાળી રહ્યા છે તો પણ કોઈ પણ પ્રકારનો એમને વિકાર ભાવ આવતો નથી. અને એ પણ સહજ, એફર્ટલેસલી, એના માટે એમને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આપણે પ્રભુના સાધના કારણે યાદ કરીએ કે આ
યાદ કરશો કે આ ગુણો કેળવતા કેળવતા એ ભગવાન થયા છે. પ્રભુએ કે ઓટોમેટિક આપણા જેવા જ હતા મનુષ્ય, એ ભગવાન કેવી રીતે થયા કે આ ગુણ કેળવતા કેળવતા, કે પ્રભુ તમે કેવા શાંત છો કે ગમે એવો પ્રસંગ હોય. આપણે મહાવીર સ્વામીનું સાધના કાળ બધાને ખ્યાલ છે, બરાબર, બીજા સ્ટોરીઝ ખબર હોય કે ના હોય, પણ પ્રભુના સાધના કાળમાં જે એમને ઉપસર્ગ આવ્યા છે, સંગમ દેવના, ચંડ કૌશિકના વગેરે, ગોશાળા, કેવા કેવા ઉપસર્ગો આવ્યા છે 12.5 વર્ષમાં. પણ પ્રભુની તો માત્ર કરુણા અને કરુણા જ હતી. તો પ્રભુના દર્શન કરતી વખતે, ચૈત્યવંદન કરતી વખતે પ્રભુના એ ગુણોનું દર્શન કરો, એ ગુણોને યાદ કરો, તો એ ગુણ દર્શનથી તારા દોષ નાશ થશે. આપણે ઓલું સ્તવન છે ને, મને હમણાં યાદ આવ્યું યશો વિજયજીનું, ગિરવારે ગુણ તુમ તણા શ્રીવદ મન જીન રાય રે સુણતા શ્રવણે અમી ઝરે નિર્મળ થાય મારી કાયા રે ગિરવારે ગુણ તુમ તણા. કે પ્રભુના કેવા ગિરવા છે ગુણ, કેટલા ગુણ છે કે યાદ કરતા કરતા હું શું થાઉં છું, નિર્મળ થાઉં છું, નિર્મળ થતો જાઉં છું. યશો વિજયજી સ્વામીનું ઉપાધ્યાય યશો વિજયજીનું એ સ્તવન છે. તો અહીંયા એ જ વાત અહીંયા દેવચંદ્રજી ગણી કરે છે. તો અહીંયા કહે છે કે આપણે વીર પ્રભુના સાધના સમય જે આપણે હમણાં ચાલ્યું છે એનો સમય લઈએ, તો એક આપણે ખાલી લઈએ સંગમ દેવનું. તો પ્રભુ જ્યારે ધ્યાનસ્થ હતા સાધનામાં, કાયોત્સર્ગમાં હોય છે, ત્યારે એક રાતના, ખાલી એક રાતના સંગમ દેવે 20 મરણાંત ઉપસર્ગો એમને કર્યા છે. એક રાતમાં 20 ઉપસર્ગો કર્યા છે. સિંહ આવે ને, અગ્નિ આવે ને, ગાંડો હાથી આવે એમની સામે, ફાડી ખાય એમને વગેરે. એક રાતમાં 20 જીવલેણ ઉપસર્ગો કર્યા. ત્યારે પણ પ્રભુએ એના પ્રત્યે આટલો પણ દ્વેષ તો ન કર્યો, ક્રોધ ન કર્યો, પણ પ્રભુના આંખમાં આંસુ આવ્યા. કોઈ દિવસ પ્રભુના આંખમાં આંસુ, આપણે આખું ચરિત્ર વાંચીએ છીએ પણ આંસુ, પ્રભુના આંસુમાં આંખમાં ક્યાં આપણને એનું વર્ણન મળતું નથી. પણ જ્યારે આખી રાત આ સંગમ ઉપસર્ગ કરી કરીને થાકે છે અને પછી ચાલ્યો જાય છે, માફી માંગે છે, જે પણ હોય, ત્યારે પ્રભુના આંખમાં આંસુ આવે છે કે આણે આટલા ઉપસર્ગ કરીને પ્રભુ તો શું એમાં સંભાવે રહ્યા, એટલે એમના કેટલા બધા કર્મો ખપી ગયા. આપણું શું થાય, આપણે ફોરગેટ અબાઉટ ઉપસર્ગ, પણ આપણે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આપણા કર્મના ઉદય આવે તો આપણે તરત ત્યારે હાય હોય કરીએ, એની પ્રતિક્રિયા કરીએ, તો શું થાય, બીજું કર્મ બંધન થાય. જ્યારે અહીંયા પ્રભુએ તો આટલા ઉપસર્ગ આવ્યા છતાં એ સમભાવમાં રહ્યા, એટલે એમના કેટલા બધા કર્મો ખપી ગયા. ખ્યાલ છે કે મહાવીર સ્વામીના એક બાજુ 23 તીર્થંકર ભગવાનના કર્મ અને એક બાજુ મહાવીર સ્વામીના કર્મો એટલા બધા હતા. એટલે આ એમને એ તીર્થંકર નામ કર્મ તો હતું જ, એટલે દીક્ષા લીધા પછી આ 12.5 વર્ષમાં એમને આટલા બધા કર્મો ખપાવ્યા છે. તો એ કે છે કે એક રીતે જોવા જઈએ તો આ કર્મ ખપાવવા માટે એ મને નિમિત્ત બન્યો, બરાબર. એને એટલા ઉપસર્ગ કર્યા, એટલે હું સંભાવ, એ વખતે હું સંભાવમાં રહ્યો, એટલે મારા કર્મો આટલા બધા ખપ્યા. તો એને શું કહે છે કે એ કર્મ ખપાવવામાં મારો નિમિત્ત બન્યો છે, એટલે મારો ઉપકારી છે. જો કેવી પ્રભુની કરુણા છે કે એ મારું મોક્ષ નિકટ લાવ્યું છે, કારણ આટલા બધા મારા કર્મો ખપી ગયા છે, તો એવા મારા ઉપકારની હવે દુર્ગતિ થશે. કારણ આટલું જેને તમે ઉપસર્ગ કર્યા હોય તો ઓબ્વિયસલી દુર્ગતિ જ થાય. તો હું એને તારી નથી શકતો, કારણ સંગમદેવ કેવો હતો, અભવી જીવ હતો. જો ચંડ કૌશિકે પણ પ્રભુને ડંખ માર્યો છે, ઘોષાળોએ પણ છેલ્લે તો પ્રભુ ઉપર તેજો લેશિયા ફેંકી છે, પણ તો એ બધાને છેલ્લે એમણે પશ્ચાતાપ કર્યો અને એમણે પ્રભુએ એમને તાર્યા છે. ચંડ કૌશિક મેં તો ત્યારે જ તાર્યો, અને ગૌશાળાને પણ ભલે આટલું બધું ઉપસર્ગ કર્યા એટલે એમને બધા ભોગવવા પડશે, પણ ફાઇનલી
એનો પણ એના જીવનું કલ્યાણ થવાનું છે. પણ અહીંયા પ્રભુ કહે છે કે આ જે સંગમ દેવ છે અભવી જીવ હતો. અભવી એટલે એને ક્યારે પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન થઈ શકે, કારણ એ ક્યારે પણ મોક્ષે ન જઈ શકે. એટલે એમને કરુણા આવે છે કે જે મારા કર્મ ખપાવવા માટે નિમિત્ત બન્યો એને હું તારી નથી શકતો. એટલે કેવી કરુણા છે પ્રભુની. એટલે પ્રભુ આટલું દુઃખ આપનાર પ્રત્યે પણ પ્રભુને કેવો સ્નેહ હતો કે હે પ્રભુ તમે કેવા શાંત છો. તો આ મહાવીર સ્વામીના ચરિત્રનું આપણને વર્ણન છે. એવું જ આપણે પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર જોઈએ, એમાં આપણે જોયા 10 ભાવ એમના, બરાબર છે. બે ભાઈ અને અગ્નિ, મરુભૂતિ અને કમઠ, બરાબર. અને એ આગળ થતા કેવા એમના એક સગા ભાઈઓ છે, પણ કેવા કેવા વેર બંધાતા બંધાતા છેલ્લે 10મા ભાવે શું થાય છે, છેલ્લે એ ઓલો કમઠ મરી અને ઓલો દેવ થાય છે વ્યંતર, અને પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર પરમાત્મા થાય છે. અને એ તીર્થંકર પરમાત્મા થતા પહેલા સાધના કાળમાં એ જે કમઠ મળીને દેવ થયો હોય છે વ્યંતર દેવ, એ એમને કેટલા ઉપસર્ગ કરે છે. મેઘમાળી યાદ આવ્યું નામ. તો ત્યારે પણ કેટલી બધી બહુ જોરથી વરસાદ વગેરે બધું આપણે સ્ટોટી બહુ ફેમસ છે. અને પછી ત્યારે ધર્મેન્દ્ર આવીને ઉપર ફણા કરે છે વગેરે. તો આ બધા પણ પ્રસંગ આપણે જોઈએ તો આ બધા પ્રભુ કેવા છે કે ગમે એટલા ઉપસર્ગ કરવા વાળા પ્રત્યે પણ જરા પણ દ્વેષ ભાવ કે ક્રોધ ભાવ નથી કરતો. એટલે આપણને જ્યારે પ્રભુને દર્શન કરીએ, જ્યારે આપણે દર્શન કરવા જઈએ, ત્યારે આ પ્રભુના ગુણોના દર્શન આપણે થવા જોઈએ. અહીંયા ગાથા જ શું છે, આ છે ને, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. કે સ્વામીના ગુણ ઓળખીને જેને ભજે છે તો એ દર્શન શુદ્ધતા પામે છે. આપણે, મને ખબર મેં આગળ અહીંયા લખ્યું છે કે નહીં, પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તમે મોસ્ટલી બધા મારી સાથે હતા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, તો ત્યાં મને હમણાં યાદ આવ્યું શેરિંગ કે મતાર્થી અને આત્માર્થીના લક્ષણો બતાવ્યા છે. તો તમને યાદ હોય તો મતાર્થીના લક્ષણોમાં શ્રીમદજી કહે છે કે સમોસરણ અને એમનું બધી રિદ્ધિ સિદ્ધિ, એટલે તમે એના અંજાઈ જાય તે કેવા છે, મતાર્થી છે. કે એટલે આપણે એ તો બધું ઠીક છે, એ તો સમોસરણ વગેરે એ તો દેવોનું આવી અને બધું આ રચના કરે છે, પણ એ એમનું સાચું સ્વરૂપ નથી. પણ જે મતાર્થી હોય એ એનાથી અંજાઈ જાય કે હા કેવું સમોસરણ છે, 3 ગઢ છે, આ છે, એમનું પછી કેટલી કાયા છે વગેરે, એમના શરીરના વર્ણનમાં કે એમના આજુબાજુના જે વર્ણન છે એનાથી અંજાઈ જાય, એને મતાર્થી કીધું છે. તો અહીંયા શું કહે છે દેવચંદ્રજી કે નહીં, સ્વામીના ગુણને ઓળખી જો તમે સ્વામીને ભજો તો તમે તમારા પણ દોષ દૂર થાય, તમને નિર્મળતા પ્રાપ્ત થાય. એટલે દોષ દર્શન થકી પ્રભુના ગુણના દર્શન. એટલે અને આ થયું પહેલું 3 તબક્કા અહીંયા બતાવે છે. તો પ્રથમ તબક્કો છે પ્રભુના પોતાના દોષ દર્શન થકી પ્રભુના ગુણના દર્શન. બીજા તબક્કામાં છે એ દર્શનનું હવે તને સ્પર્શન થવું જોઈએ. તો એટલે સ્પર્શન એટલે તો અહીંયા એકદમ ગરમી છે, હમણાં તો ચોમાસાની સિઝન છે, પણ ખૂબ ગરમી છે અને આપણે એસીમાં હોઈએ ત્યારે આપણે શાંતિનું વેદન થાય. તે એવી રીતે અહીંયા કહે છે કે જ્યારે જીન દર્શનના અવલંબને આપણે જીન વાણીના સ્મરણના એસીમાં રહીએ તો ઠંડક જ આવે. કોનું સ્મરણ જોઈએ? જીન વાણીનું. એટલે જીન વાણી રૂપ એસીનું સ્મરણ આપણે જોઈએ કે કેવા પરમાત્માના ગુણો છે. એટલે એ દોષ દર્શન થકી પહેલો તો પ્રભુના ગુણ દર્શન અને બીજા તબક્કામાં એ ગુણોનું સ્પર્શન, કે આપણને એ ગુણો યાદ આવવા જોઈએ. તો એ બીજો તબક્કો છે. અને ત્રીજો તબક્કામાં છે નિમજ્જન. શું? નિમજ્જન, કે પ્રભુનો એક ગુણને યાદ કર્યું તો આટલી શાંતિનો અનુભવ થયો આપણને.
તો પ્રભુના બધા ગુણ જો આપણે એક સાથે યાદ કરીએ એ સમય, તો કેવી મારી દશા થાય. એટલે અહીંયા કહે છે કે જે પ્રભુને ભજે, ભજે એટલે શું, પાછું પાછું રિપીટ કરું છું, ભજે એટલે પ્રભુની આજ્ઞાનું આરાધન કરે, તો શું થાય. સી બેઝિકલી 4 સંજ્ઞાઓ બતાવી છે શાસ્ત્રમાં. અનાદિકાળથી આપણને 4 સંજ્ઞાઓ છે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. તો આ સંજ્ઞામાંથી આપણે છૂટવાનું છે, આ 4 સંજ્ઞામાંથી. તો એક જ અહીંયા બતાવ્યું છે કે સંત આજ્ઞાની, પ્રભુ આજ્ઞાનું તું આરાધન કર. એટલે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પામે. હવે અહીંયા દર્શન શુદ્ધતા, સ્વામીના ગુણને ઓળખી અને જે એમની આરાધનનો, એમની આજ્ઞાનું આરાધન કરે એ શું કરે, દર્શન શુદ્ધતા. એટલે અહીંયા દર્શન એટલે શ્રદ્ધા ગુણ. આપણે ઘણી વખત જોયું છે દર્શન શબ્દનો આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ જૈન શાસ્ત્રનો, તો 3-4 મિનિંગ તો આપણે ચોખ્ખા ખબર છે. દર્શન, પ્રભુનું દર્શન કરવું. દર્શન એટલે ફિલોસોફી, જૈન દર્શન, જૈન ફિલોસોફી. અને દર્શન એટલે શ્રદ્ધા ગુણ. એવી રીતે દર્શનાવર્ણીય કર્મ એટલે પાછું એ અલગ એનો મિનિંગ થાય, ત્યાં દર્શનનું અલગ. તો અહીંયા દર્શન એટલે શ્રદ્ધા ગુણ, જે મોહનીય કર્મના જે મેઇન 2 છે આપણે, જે છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન એટલે શ્રદ્ધા, અહીંયા વાત કરેલી છે. તો દર્શન એટલે શ્રદ્ધા ગુણની અહીંયા વાત ચાલે છે કે શું શ્રદ્ધા ગુણ તારો નિર્મળ થાય, શુદ્ધ થાય. એટલે સ્વામીના ગુણ ઓળખીને સ્વામીના આજ્ઞાનું આરાધન કરે, પાલન કરે, એના દર્શન ગુણની શુદ્ધિ થાય. કારણ અહીંયા જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસ કર્મ જીતી વસે મુક્તિધામે. એટલે અહીંયા દર્શન ગુણની વાત કરી છે, કારણ થઈ છે. અને એક દર્શન સમ્યક થાય તો ઓટોમેટિકલી જ્ઞાન, ત્યારે જે પણ જ્ઞાન હોય એ સમ્યક થઈ જ જાય છે. હવે પછી ચારિત્ર પણ સમ્યક થાય, એનું તપ પણ સમ્યક થાય અને વીર્ય પણ સમ્યક થાય. બધું જ્યારે એક મેઇન દર્શન શું છે, મેઇન રાજા છે, એ સમ્યક થશે તો સ્વરૂપે, એટલે જેવું દર્શન સમ્યક થયું તો સ્વરૂપ બોધ રૂપે જે જ્ઞાન છે, જે આપણો સ્વરૂપનો બોધ છે, પોતાના સ્વરૂપનો, એ બોધરૂપ જે જ્ઞાન છે એ સમ્યક થાય છે. સ્વરૂપનું જે આચરણ થાય છે, આચરણ રૂપી સમ્યક ચારિત્રની શરૂઆત થઈ જાય છે. એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર તો સમ્યક થઈ ગયું. હવે આપણે તપ જોઈએ, કારણ અહીંયા બધું છે, જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી. જ્ઞાન સમ્યક થઈ ગયું, ચારિત્ર સમ્યક થઈ ગયું. હવે તપ અને વીર્યનું જોઈએ. હવે તપના 2 ભાગ છે, એક ટ્રેનિંગ માટે અને એક પ્રસંગ આવે ત્યારે, પ્રસંગે. તો જે 12 તપ આપણે કરીએ છીએ ને, એમાં પણ પેલા સ્પેશિયલી જે પેલા 6 તપ જે બાહ્ય તપ છે, એ તો આપણું ટ્રેનિંગ સેન્ટર છે. આપણે કે આપણે પ્રસંગે આપણે હવે આઠમ છે, પાંચમ છે, એટલે બેઝિકલી તિથિ છે, તો આપણે આપણાથી જેટલું થાય ઉપવાસ કરે, કોઈ એકાસનું કરે, કોઈ બેસનું કરે, કોઈ આંબિલ કરે. તો એ શું છે, એ આપણે આપણું ટ્રેનિંગ સેન્ટર છે કે ક્યારે ગમે તેવો ઉદય પ્રસંગ આવે ત્યારે આપણે સંભાવમાં રહી શકીએ, કારણ આપણે એવી આપણા બોડીને ટ્રેનિંગ આપી છે. ક્યારે એવો ઉદય આવે કે આપણને ત્યારે ભોજન આપણે કરવું છે, પણ ભોજન પ્રાપ્ત ન થઈ શકે, તો ત્યારે તમે તરત આર્તભાનમાં ન ચાલી જાઓ કે કેમ અહીંયા તો કઈ છે જ નહીં જમવાનું, કે અહીંયા કેવી વોટેવર. હમણાં વરસાદની સિઝન ચાલે છે, ફૂલ વરસાદ હોય તો ઘણા બધા મહારાજ સાહેબ શું કરે, હવે બપોરના ટાઈમે વરસાદ આવતો હોય તો કે હવે હમણાં ગોચરીમાં નથી જશું, અમે લોકો સાંજના ગોચરી જશું. ઘણી વખત એમના ઉપવાસ પણ થતા હોય, તો એ કઈ આર્ત ધ્યાનમાં ચાલ્યા ના જાય. એટલે એ જયારે આ જે તપ છે, આપણે જે કહીએ છીએ, આપણે આપણા બોડીને એવું ટ્રેનિંગ આપેલું છે કે જ્યારે પ્રસંગ આવે
ત્યારે એ પ્રસંગમાં તમે સમભાવમાં રહી શકો, ગમે એવો ઉદય પ્રસંગ છે. તો આ છે સમ્યક તપ. અને એટલે સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. બધાને ખ્યાલ આવે છે ને? ક્યાં સમ્યક તપ કે ના ખ્યાલ આવે તો મને કહેજો, રિપીટ. અને હવે વીર્ય. વીર્ય પણ જોઈએ. વીર્ય એટલે શું? ઉલ્લાસ, શક્તિ, પુરુષાર્થ, એને વીર્ય કહેવાય. તો અહીંયા એક એમણે વિનોબાજીનું સરસ એક્ઝામ્પલ આપ્યું, વિનોબાજીની, કે એમણે એક સરસ વાત કરી હતી કે શેરડીના ખેતરમાં તમે પાણી નાખશો ને તો એ પાણી મીઠું થઈ જશે. કારણ શેરડીનો જેમ જેમ વિકાસ થતો જશે એમ એનું જે મીઠાસપણું છે એ એમાં ભૂમિમાં ઉતરતું જશે, ત્યાં નાખેલું પાણી પણ મીઠું થઈ જશે. અને એના અપોઝિટ રાઈના ખેતરમાં પાણી નાખશો તો રાઈ કેવી હોય? તીખી હોય. તો એ તીખું બની જશે. એટલે અહીંયા આપણે આ શેના માટે સમજીએ છીએ? વીર્ય માટે. તો અહીંયા કહે છે કે તમે આ તમારું વીર્ય પણ છે ને, તમે જો સંસારમાં નાખશો, પંચેન્દ્રિયના ભોગોમાં, ભૌતિક વિષયમાં નાખશો તો શું થશે? એ પ્રમાણે એનું પરિણમન થશે. વીર્ય તો છે તમારી પાસે, ક્યાં નાખવું એ તમારા ઉપર છે. સંસારમાં નાખવું છે કે ધર્મક્રિયામાં, પોતાના આત્મકલ્યાણમાં નાખવું છે. તો જો એ જ વીર્યને તમે સંસારના નાખવાના બદલે આ તપ, આરાધના વગેરે એમાં જોડાશો તો શું થશે? કર્મજી પીવસે મુક્તિધામે. તો કર્મના ભૂક્કાવાળી મોક્ષની પ્રાપ્તિ થશે. બીજી લાઈન પાછી બોલું છું. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસતી કર્મજી પીવસે મુક્તિધામે. એટલે આ જ્યારે બધું સમ્યક થશે, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ચારિત્ર સમ્યક થશે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તો સૌથી વી સ્ટાર્ટેડ વિથ દર્શન સમ્યક થશે. ઓટોમેટિકલી જ્ઞાન સમ્યક થશે, ચારિત્ર આચરણ સમ્યક થશે, તપ સમ્યક થશે અને વીર્ય પણ સમ્યક થશે. તો એનાથી શું ફળ મળશે? કે કર્મના ભૂક્કા બોલાવી અને મોક્ષ પ્રાપ્તિ થશે. હવે છેલ્લી બે ગાથા 6 અને પેલા 6. જગત વત્સલ મહાવીરજીન સુણી ચિત્ત પ્રભુ ચરણને શરણવા તારજો બાપજી બિરુદની જરાકવા દાસની સેવના રખેજો સો. એનો અર્થ છે મહાવીર પરમાત્મા. આ બધી છે ને મેં એમાં અર્થ આ વખતે નથી લખ્યા, મને ટાઈમ નહીં મળ્યો એટલે. પણ આ ગાથાની એક એક ગાથા જોઈએ તો બહુ જ સિમ્પલ છે. એટલે આપણે એક એક ડિટેલ આપણે વધારે મિનિંગ સમજીએ છીએ, પણ તમે ગાથા પણ વાંચશો તો અર્થ તમને 50% તો આપણે ખ્યાલ આવી જાય છે. તો શું આનો અર્થ વાંચું છું હું? મહાવીર પરમાત્મા ત્રણેય જગતનો હિત કરનારા છે એમ સાંભળીને મારા ચિત્તે આપના ચરણોનું શરણ સ્વીકાર્યું છે. તેથી હે જગતાત, હે પ્રભુ પરમેશ્વર, હે રક્ષક, આપ તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસાર સાગરથી તારજો, પરંતુ દાસની સેવા ભક્તિ તરફ ધ્યાન ન દેતા, અર્થાત આ સેવક તો મારી સેવા ભક્તિ બરાબર કરતો નથી એમ જાણી મારી ઉપેક્ષા કરતા નહીં. શું કહે છે સાંભળો? પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપ મને એ તારક બિરુદને રાખવા માટે તારજો, પાર ઉતારશો. શું દેવચંદ્રજી ઘડી કે છે અહીંયા જુઓ કે હું તો મારાથી દોષથી ભરેલો જ છું, એટલે જો તમે મારા તરફ નજર કરશો તો તારવાનું નહીં થશે. તમે ખાલી તમારું, તમે કેવા છો જગત વત્સલ છો, તમે તમારું બિરુદ છે તો એ બિરુદને રાખવા માટે પણ તમે મને તારજો. તો હવે આનું આપણે વિવેચન જોઈએ કે ધ્યેય તો નક્કી થઈ ગયું છે અને એના માટે પદ્ધતિ પણ સમજાય છે. ચોથી કડીથી આપણે જોઈએ છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામી. પાંચમી કડીમાં બરાબર. તો સ્વામીના ગુણોના દર્શન કરી પ્રભુ આજ્ઞાનું પાલન કરો, શું થશે? દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, આ બધાનો શું થશે? અહીંયા
આ પાલન કરીને કર્મનો ક્ષય થઈ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આપણે જોઈએ તો દેવચંદ્રજી ઘણી આ અંતિમ સ્તવનમાં ભક્તિભાવમાં ઝૂલી રહ્યા છે કે વીર પ્રભુ કેવા છે, જગત વત્સલ છે, 3 જગતના હિત કરનારા છે, અને સાંભળ્યું છે કે એ કૃપા કરે તો બધાને દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાડે છે. એ જગત વત્સલ છે એટલે મારા જેવા અપરાધી પણ ત્યાં જશે ને તો પણ મને મારા દોષોમાંથી મુક્ત કરાવશે. એમ નહીં કે આ તો કેવો છે એને કે હું ના કરું, એવું નહીં કરે. કે એ ન ગોત્ર જોશે, ન તારા વિભાવ ઉપર નજર નહીં કરે, એ તો માત્ર એમના શરણે આવનાર બધાને તારે છે, એવું મેં સાંભળ્યું છે. કેવા ભક્તિમય થઈ ગયા છે દેવચંદ્રજી ઘણી. અને આ સાંભળત્યાની સાથે કે છે દેવચંદ્રજી કે મારા ચિત્તે આપનું શરણ સ્વીકાર્યું છે. હવે મારું ચિત્ત પરભાવોમાં જતું નથી, કારણ એને એક જ ધ્યાન છે, પરમાત્માના શરણ. એટલે તમારી આજ્ઞા આરાધવામાં જ મારું ચિત્ત રહે છે. એટલે ગણેશજી કહે છે, આગળ શું કહે છે? તારજો બાપજી બિરુદની જ રાખવા, દાસની સેવના રખે જોજો. અહીંયા બાપજી કીધું છે. બાપજી એટલે પિતાજી તરીકે એમને સંબોધન કરે છે. આઈ થિંક આ બાપજી એટલે આઈ થિંક હી વોઝ ફ્રોમ બિકાનેર, ફ્રોમ રાજસ્થાન, દેવચંદ્રજી ઘણી. એટલે એ લોકોમાં બાપજી કહેતા હશે. એટલે બાપજી કે છે એમને, પ્રભુને, કે હું ગમે એટલા અપરાધ કરીશ અને વારંવાર કરીશ તો તમે કોઈ વાર તો મારા પર નિગ્રહ કૃપા સાધશો, કરશો. હવે નિગ્રહ કૃપા એટલે શું? અહીંયા ટકોર. તો કે તમે મને ક્યારે મારે અપરાધ થાય ને અને મને તમે ટકોર પણ કરશો ને તો મને ગમશે, પણ તમે મારા દોષ બતાવો છો. એટલે તમે ભલે મારા પર નિગ્રહ કૃપા કરો, નિગ્રહ કૃપા એટલે ટકોર કરો, પણ તમારા આપના હૃદયમાંથી હે પ્રભુ મને બહાર કાઢતા નહીં. અને બાપજી તમારું બિરુદ રાખજો. શું છે તમારું બિરુદ? તમે જગત વત્સલ છો. એ છે તિન્નાણમ તાર્યાણમ. આપણે પેલા જોયું ને કે શું છે એમનું બિરુદ? તીર્થંકર આપણે કહીએ, તીર્થંકર, તારનારા. એ બિરુદ તમે કાયમ રાખજો. તમે તો મારા જેવા અપરાધીને પણ તમે તારી શકશો. તો દાસની મારા સેવા તરફ બિલકુલ જોતા નહીં, કારણ એટલી બધી કચાશ છે મારી ભક્તિમાં, સેવામાં, અવેરનેસમાં, કે એના માત્ર તમારા બિરુદ તરફ. શું છે બિરુદ? તમારું જગત વત્સલ એ બિરુદ છે. તો એ બિરુદ તરફ નજર રાખીને પણ દાસની દીનબંધુ અને દીનાનાથ બની પ્રબળ પુરુષાર્થ કરી અને મને. તો આ થયું આપણી છઠ્ઠી ગાથા. અને છેલ્લી હવે 7મી ગાથા, આ છેલ્લા સ્તવનની અંતિમ ગાથા. વિનતી માનજો, શક્તિએ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ પાસે, સાધિ સાધક દશા સિદ્ધતાનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર પ્રભુ મુજ સેવક ગણી, જગતમાં એટલું સુજસ કીજે. અર્થ કે છે કે હે કૃપાળુ દેવ, અહીંયા અર્થ વાંચી રહી છું, મારી એક નાની શી વિનંતીને આપ જરૂર સ્વીકારજો અને મને એવી શક્તિ આપજો કે જેથી હું વસ્તુના સર્વ ધર્મોને જરા પણ શંકાથી દૂષણ સેવ્યા વિના યથાર્થ રૂપે જાણી શકું, તેમજ સાધક દશાને સાધી સિદ્ધ અવસ્થાને અનુભવી શકું અને દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવળ પ્રભુતાને પ્રગટાવી શકું. સ્યાદવાદના જ્ઞાનથી સાધકતા પ્રગટે છે અને સાધકતાથી સિદ્ધતા પ્રાપ્ત થાય છે. તો અહીંયા હવે લાસ્ટ અંતિમ ગાથામાં કહે છે કે જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય
તો નિજ તત્વમાં તન્મય થવાનું છે. નિજ તત્વમાં તન્મય થવું હોય એટલે શું? પ્રભુમાં તન્મય થવું. અને પ્રભુમાં તન્મય થવું એટલે પ્રભુની આજ્ઞામાં તન્મય થવું. તો તન્મય થવું એટલે પ્રથમ શું કરવાનું? તો પ્રથમ તો જેમાં તન્મય થવું છે એનો આપણે મહિમા ભાસવો જોઈએ. હમણાં તો મેં કોઈ મૂવી જોયું નથી, મને ખ્યાલ નથી. આ ચલો ક્રિકેટનું એક્ઝામ્પલ લઈએ. પાકિસ્તાન અને ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલુ હોય, બરાબર છે, અને એમાં પણ છેલ્લી ઓવરો હોય તો ક્યારેક કેવા બધા તન્મય થઈ જતા હોઈએ છે એમાં. કારણ એમને બીજા કોઈ કન્ટ્રી કરતા એ પાકિસ્તાન અને ઇન્ડિયાની જે મેચ હોય ને એનો મહિમા વધારે હોય, એનામાં જીત મળે ને એનો જ એમને મહિમા વધારે, કે કેવી રીતે ઇન્ડિયા જીતે. એટલે એટલું બધું મહિમા હોય એમને. એટલે જ્યારે એ મેચ ચાલતી હોય, એન્ડમાં હોય, ત્યારે એટલી બધી તન્મયતા આવી જતી હોય કે બીજા કશામાં કોઈનું ધ્યાન ન જતું. તો અહીંયા કે છે કે અહીંયા આપણે તન્મય થવું હોય તો શું? પ્રથમ એનો મહિમા ભાસવો જોઈએ. તો અહીંયા કોનો મહિમા જોઈએ? આપણે પ્રભુને. પ્રભુમાં તન્મય થવું છે, નિજ તત્વમાં તન્મય થવું છે, ગુરુની આજ્ઞામાં તન્મય થવું છે. તો એનો મહિમા પ્રથમ આપણને ભાસવો જોઈએ. એટલે હવે આ સ્તવનની સમાપનમાં ગણેશજી કહે છે કે હે પ્રભુ, મારી વિનંતી એટલી માનજો અને મને શક્તિ આપજો. કેવી શક્તિ આપજો? આપનો પ્રભાવ તો અનેરો છે. એટલે હવે એક જ અભિલાષા છે કે મને શક્તિ આપો કે હું પુરુષાર્થ કરી શકું. મને સિદ્ધિ નથી જોઈતી, મને શક્તિ આપો. પુરુષાર્થ કરવાનું સામર્થ્ય મારામાં નથી, તો એ પુરુષાર્થ કરવાનું મને સામર્થ્ય આપજો. બરાબર? નહીં તો શું આપણે જનરલી આપણે બધા જેમાં હિન્દુ એમાં કહીએ મને આ આપો, મને આ આપો, મારું આમ સારું થઈ જાય. પણ અહીંયા દેવચંદ્રજી ગણી પ્રભુને પાસે એ માંગતા નથી. પ્રભુ પાસે એમની આજ્ઞા આરાધન કરવાની જે સામર્થ્ય છે એ અહીંયા માંગે છે કે મારામાં એ શક્તિ નથી તો એ આપો, કે આપે બતાવેલા માર્ગ પર હું ચાલીશ. મારા ભાવોમાં એટલે મારા વિભાવોમાં હું તણાઈ ન જાઉં. મારા કોઈ વ્રત લીધા હોય તો એકદમ કોઈ એમાં પ્રમાદ ન આવી જાય, પણ સારી રીતે એ વ્રતોનું પાલન કરું, શિથિલતા ન આવી જાય. હે પ્રભુ, આપના પ્રત્યેના શ્રદ્ધામાં ક્યારે શિથિલતા ન આવી જાય. આપના પ્રત્યેની ભક્તિ છે એ દિવસે દિવસે વધતી જાય, વૃદ્ધિગત થઈ જાય. એવું સામર્થ્ય હે પ્રભુ મારામાં જગાડજો કે હું મારા દોષોનો નાશ કરી શકું. તો એવી એ પહેલી લાઈનમાં એ વિનંતી કરે છે. પછી શું કહે છે? પેલી લાઈનમાં પછીના લાઈનમાં ભાવ સ્યાદ વાદતા શુદ્ધ ભાસે. તો અહીંયા ભાવ એટલે દ્રવ્ય, એટલે આપણે સમજીએ એટલે ભાવ અને અભાવના અર્થમાં છે અહીંયા ભાવ એટલે દ્રવ્ય. એટલે દ્રવ્યનું સ્વરૂપ જેવું બતાવ્યું છે પ્રભુએ. કેવું છે દ્રવ્યનું સ્વરૂપ? ઉત્પાદ, વ્યય અને દ્રવ્યયુક્ત છે. એટલે કોઈ પણ દ્રવ્ય હોય ઉત્પન્ન થાય, એનો વ્યય થાય, પણ મૂળ દ્રવ્ય એઝ ઇટ ઇઝ દ્રવ્ય એટલે નિત્ય ધ્રુવ રહે છે. તો એ એનું સ્વરૂપ છે. અને એ નય, નિક્ષેપ જે આપણે બધું જોઈ ગયા છે, 7 પ્રકારના નય, બધા નિક્ષેપ અને ષટકારક એ પણ આપણે મલ્લિનાથ ભગવાનના ક્યારે એ સ્તવનમાં આપણે જોયા. વગેરે જુદી જુદી રીતે આ આપણે જોઈએ તો આખા સ્તવનોમાં ગણેશજીએ બધું જ કવર કરેલું છે. બરાબર છે? ઉત્પાદ, નિમિત્ત, ઉપાદાન, ષટકારક મલ્લિનાથના ભગવાનના સ્તવન બધું એમણે નય 7 પ્રકારના આપણે બધા એમાં પણ નય વ્યવહારને નિશ્ચયને પણ કર્યા છે એમણે. અને પ્લસ જે 7 પ્રકારના નય છે, વંભૂત નય, સંભિરૂઢ નય, આપણે બધું કરેલું છે. હમણાં હવે એનો ટાઈમ નથી આપણી પાસે, પણ એ જુદી જુદી રીતે વસ્તુનું સ્વરૂપ જે સમજાવેલું છે એ બધું એવી જ રીતે આ તો વસ્તુનું સ્વરૂપ થયું છે. નય નિક્ષેપથી બતાવ્યું છે, પછી ઉત્પાદ વ્યય દ્રવ્યથી બતાવ્યું છે, ષટકારકથી બતાવ્યું છે. એવી જ રીતે જાતનું સ્વરૂપ સમજાવ્યું છે, જગતનું સ્વરૂપ સમજાવ્યું છે.
તો જેવી રીતે તમે સ્વરૂપ સમજાવ્યું છે એ જ મને ભાસે, એવી જ રીતે મને એનું ભાષણ થાય. અને એ કારણ એક છે જાણવું અને એક છે જ્ઞાન, એટલે સમજાય. કારણ શું થાય, આપણને સમજાય, ઘણી વખત એવું થાય આપણને સમજાય તો છે પણ પછી એ શુદ્ધ ભાસતું નથી, એની અવેરનેસ બેસિકલી રાખતી નથી. બરાબર સમજાય છે કે બરાબર છે, આ વસ્તુનું સ્વરૂપ છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, દ્રવ્ય રહેવું છે, દ્રવ્ય રહે છે, એક વસ્તુ બીજા વસ્તુનો કંઈ કરી ન શકે વગેરે વગેરેના સિદ્ધાંતો વગેરે બધું આપણે જ્યારે સમજીએ ત્યારે બધું આપણે સમજાય. પણ જ્યારે પ્રસંગે એની અવેરનેસ રહેવી જોઈએ ત્યારે આપણે ભૂલી જઈએ અને કર્મના ઉદયમાં તણાઈ જઈએ છીએ. તો એ કહે છે કે એની અવેરનેસ રહેતી નથી, એટલે ભાવ સ્યાદવાદતા, એટલે કે તમે જે આ અનેકાંત વસ્તુને સ્યાદવાદ દ્વારા સમજાવી છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે, અનેકાંત સ્વરૂપ છે, અને એ સ્વરૂપ તમે ભાષામાં એક સાથે ન સમજાવી શકો, એટલે આપણે એને સ્યાદવાદથી આપણે સમજીએ છીએ. એટલે એ દ્રવ્યનું સ્વરૂપ શું છે, પર્યાયનું સ્વરૂપ શું છે, એના સ્વભાવ કેવા છે, એના વિભાવ શું છે, એટલે તમે જે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે એવું નિરંતર મને ભાન મારે કે હું શું થાય છે, મારો આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે, મને ખબર છે, પણ જ્યારે કર્મનો ઉદય આવે એટલે પર્યાયમાં કર્મનો ઉદય આવે, જે પણ ચેન્જ થાય પર્યાયમાં થાય, તો એ પર્યાયના ઉદયમાં શું થાય છે, આપણે તણાઈ જઈએ છીએ. એટલે તમે જે દ્રવ્યનું સ્વરૂપ પર્યાયનું સ્વરૂપ સમજાવ્યું છે, એટલે એવી રીતે દ્રવ્ય પર્યાય રૂપી જે આત્માનું સ્વરૂપ છે એવું મને નિરંતર ભાનમાં રહે, શુદ્ધ વાસે, અને એના માટે મને કોઈ પણ વિકલ્પ પણ ન થાય. એટલે અહીંયા પાછું દ્રષ્ટાંત આપ્યું છે. આખા આપણે વિવેચન જે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈના આપણે રાકેશજીના વિવેચનથી સમજીએ છીએ, થોડા એમાં દરેક આમાં થોડુંક થાય તો શું કરે, દ્રષ્ટાંત આપીને સમજાવે, એટલે આપણને ઇઝીલી એ વાત સમજી જાય. મેં તો જે એમાંથી થોડાક જ દ્રષ્ટાંત લઉં છું, કારણ બહુ લાંબુ પછી થઈ જાય છે. તો અહીંયા પણિયારાનું લક્ષ્ય આપણે કે છે કે આ દર વખતે આ એક્ઝામ્પલ બહુ ફેમસ છે કે બે પણિયારી હોય, બે ત્રણ પણિયારો પહેલાના જમાનામાં જ્યારે દૂર ગામની બહાર કુવા વગેરે હોય અને ત્યાં એ પાણી ભરવા માટે જાય, માથા ઉપર બે બેડલા હોય, કમરમાં એક બેડલું હોય, એટલે આમ પાણી ભરીને આવતી હોય અને ત્રણ બેડલા હોય, અને જે હાથ છૂટા હોય, બીજો એક હાથ છૂટો હોય તો એનાથી તાળી આપતી જાય, વાતો કરતી જાય, પણ એને ખબર છે કે મારા માથા પર બેડા છે, એટલે ગમે એટલી વાતોમાં ધ્યાન હોય તો પણ એ બેડામાંથી પાણી, બેડા તો નીચે પડે નહીં પણ પાણી છલકાય પણ નહીં. કારણ ગમે એ કરતી હોય વાતો, હસતી હોય, ત્યારે તો એ જમાનામાં એમના માટે એ જ બહાર પાણી ભરવા જવું, એ જ એમનું શું થાય છે, સોશિયલાઇઝિંગ થતું હશે. ત્યારે ગામથી બહાર 2 માઇલ દૂર હોય તો પાછા આવતા વાતોચીતો કરી તાળી આપતી આવતી હોય, પણ માથા ઉપર બેડું છે એ એમનું લક્ષ્ય ક્યારે પણ ચૂકે નહીં. એમ હું પણ કોઈ પણ ક્રિયા કરું તો પણ આપે જે મને જ્ઞાન આપ્યું છે એનું ભાન, એની જાગૃતતા સતત મને રહે, અવેરનેસ સતત રહે, તો એનાથી શું થાય, હું વિભાવોમાં સરી ન પડું, કે સર્વ ભાવ મને સામાયિક ભાવ થઈ જાય. એટલે જો મને જે અવેરનેસ હોય તો કોઈ પણ પ્રસંગના કર્મના ઉદયમાં હું એ ઉદયમાં નહીં તણાઈ જાઉં અને સમભાવમાં રહી શકું. તો એવું હે પ્રભુ મને શક્તિ આપજો, એવી એ વિનંતી કરે છે કે ભાવ સ્યાદવા તથા શુદ્ધ ભાસે, કે ખાલી બે ઘડીનું સામાયિક નથી, ખાલી આ તમે 48 મિનિટના ઘડિયાળમાં જોઈને આપણે સામાયિક બેઠા, સામાયિક થઈ, તો અહીંયા કે છે મને ખાલી 2 ઘડીનું સામાયિક નથી જોઈતું, પણ આખું જીવન મારું સામાયિકમાં રહે. અહીંયા સામાયિક એટલે આપણે ખબર છે, સામાયિક એટલે સંભાવમાં રહેવું. તો એવું મારું જીવન થાય. અને ક્યારે થાય, જ્યારે આપણે જે આ જ્ઞાન આપ્યું છે મને શાંત સ્વીકારનું વગેરે, તો એ મને સતત એની અવેરનેસ રહે. શાંત સ્વીકાર એટલે કોઈ પણ પ્રસંગ આવે પણ એનો તમે શાંતિથી સ્વીકાર કરો, સામે આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો, કેમ મારી સાથે આમ થયું,
કેમ એને આમ થયું? નહીં, તે પહેલા જે કર્યું હશે એ જ પ્રમાણે તારી સાથે થાય છે. હમણાં ભલે તને દેખાય છે કે નથી થતું. બેઝિકલી શાંત સ્વીકારનો ભાવ રહીએ તો રાગ દ્વેષ રહિત સર્વ સામાયિક ભાવમાં હું સ્થિર રહું. તો એનાથી શું થશે? આવી થશે તો આગળના લાઈનમાં કહે છે, સાધિ સાધક દશા સિદ્ધતા અનુભવી દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. કે આ રીતે સુંદરપણે તમે બતાવેલા માર્ગે હું સાધના કરું, સાધકપણું ઉત્પન્ન કરું. એટલે મેં પહેલા જ કીધું, એમણે સિદ્ધિ નથી માંગી, એમણે સાધના કરવા માટે પુરુષાર્થનું બળ માંગ્યું છે. એટલે કે છે કે તમે બતાવેલા માર્ગે આ રીતે હું સાધના કરું, સાધકપણું ઉત્પન્ન કરું અને પ્રભુ તમારી આજ્ઞાની પાલન કરતા કરતા ભેદ રત્નત્રયમાંથી અભેદ રત્નત્રય સુધી પહોંચું. ભેદ રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. જે આપણે સમજવા માટે આપણે આવી રીતે એને ભેદ કરીને સમજીએ છીએ, પણ આત્મા તો આ દર્શન, જ્ઞાન, ચારિત્રનું એક પિંડ રૂપ છે, અભેદ રૂપે છે. તો એ ભેદ રત્નત્રયમાંથી હું અભેદ રત્નત્રયમાં પહોંચું, સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં પહોંચું અને મારું કાર્ય સિદ્ધ કરું. તો ભેદ રત્નત્રયથી શરૂઆત થશે, પણ જ્યાં સુધી અભેદ રત્નત્રય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી નવકાર મંત્રમાં સ્થાન નહીં મળે. હવે અહીંયા એક વાત કીધી છે કે તો અહીંયા એક વાત કરી છે કે આપણે નવકાર મંત્રમાં શું હોય છે કે નમો લોએ સબ્બ સાપુના. પહેલા 4 પદ તો છે, પણ છેલ્લા પદ પર આવું છું કે નમો લોએ સબ્બ સાહુણમ. એટલે નવકાર મંત્રમાં અભેદ રત્નત્રય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર અભેદતાથી એનું આરાધન હોય, ભેદ કરીને નહીં. એટલે અભેદ રત્નત્રયનું નવકાર મંત્રમાં સ્થાન કીધું છે. એટલે કીધી છે કે સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી. સાધક દશાને આરાધન કરતો કરતો હું સિદ્ધ દશા સુધી પહોંચું અને દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. કે દેવોમાં ચંદ્ર સમાન એવા સિદ્ધ ભગવાન. અહીંયા દરેક સ્તવનમાં આપણે ખ્યાલ છે એ બે રીતે લઈ શકાય, કારણ નામ જ દેવચંદ્ર છે. આઈધર દેવોમાં ચંદ્ર સમાન એવા સિદ્ધ ભગવાન, અથવા તો અહીંયા જે દેવચંદ્રજી પોતે છે વિનંતી કરે છે કે આપ પસાય આવી પ્રભુતા જે મારા ગર્ભમાં પડી છે, ગર્ભમાં એટલે જે મારા સત્તામાં પડી છે, એ શું થાય છે? પ્રકટ થાય. સાધિ સાધક દશા સિદ્ધતા અનુભવી દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશ. એટલે એ પ્રભુતા પ્રકાશ થાય. બરાબર છે? એટલે હું સિદ્ધ સમાન છું, પણ છું એ સ્વભાવમાં ઝળકે છે. હવે એ પ્રકટ થાય એટલે ત્યારે શું થશે? એ નમો સિદ્ધાણમ તરીકે સિદ્ધ પદમાં સ્થાન પામે. તો આવી રીતે અહીંયા દેવચંદ્રજી મહારાજ આ સ્તવનની પૂર્ણાહુતિ, અંતિમ સ્તવનની પૂર્ણાહુતિ કરે છે. તો આપણે આખી 24 એટલે અહીંયા અંતિમ સ્તવન એટલે અહીંયા 24 ભગવાનના 24 સ્તવન પૂર્ણ થયા અને આપણે આ આખી 24 યાત્રામાં જોયું કે 24 સ્તવનમાં કેટલી ભક્તિ છે. કેવી ભક્તિ આપણે પ્રથમ સ્તવનથી ઋષભદેવ ભગવાનના સ્તવનથી જોયું છે. પ્રીતમ કીધું છે એમના, કેવી ભક્તિ પ્રગટાવી છે, ભક્તિ અનુભવી છે અને પછી એ એમણે સ્તવનમાં ગૂંથી છે. પહેલામાં એમના દેવચંદ્ર આપણે વી કેન રિયલાઇઝ, ફીલ ઇટ કે એમનામાં કેટલી ભક્તિ પ્રગટી હશે ત્યારે એ એમના સ્તવન માટે એ આપણે એને અનુભવી શકીએ છીએ. અને આપણે કહીએ છીએ કે આવો અનુભવ આપણને પણ થાય. અને સાથે સાથે ભક્તિ તો છે, પણ આ બધા સ્તવનો કેવા તાત્વિક છે. મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે એમાં દ્રવ્યાનુયોગ ઠાસીને ભરેલો છે. જે તત્વ છે જૈન દર્શનનું એ ઠાસીને ભર્યું છે. અને કેવી તે સાથે પ્રભુ પ્રત્યેનો ઉલ્લાસ, પ્રભુને પ્રેમ,
એ બેઉ એમણે ચીધો પ્રભુ પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ વ્યક્ત કરતા કરતા એ દ્રવ્યાનુયોગ પણ સમજાવે છે. એટલે આ પ્રભુ પ્રેમ અંતે તત્વના પ્રેમમાં બદલાય, આત્માના પ્રેમમાં બદલાય અને સ્વરૂપમાં એકતાન થવાય એવી આ સુંદર યાત્રા દેવગુરુના પસાએ આપણે પૂજ્ય શ્રી દેવચંદ્રજી ગણેશજી મહારાજના પસાએ આપણે આ 1 વર્ષમાં પૂરી કરી. એમને ખૂબ 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 વંદન કે આવી ભક્તિ આપણામાં પણ પ્રગટો. અને આ બધા સ્તવનોનું વિવેચન મેં પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી એમને જે 1 વર્ષ દેવચંદ્રજી ગણીના સ્તવનની આખી 24 લીધેલી એના ઉપરથી મેં વિવેચન કર્યું છે. મારામાં તો કોઈ શક્તિ નથી કે હું કરી શકું, પણ જે સારામાં સારું વિવેચન આમાં સરસ હતું કે એનાથી જ આપણે આ સ્તવનનું જે વિવેચન એના અર્થ સમજ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ વંદન. અને ભક્તિ માર્ગની આપણે આ શિક્ષા મળી છે અને હવે એ ભક્તિ આપણા જીવનમાં પણ ઉતરે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, આ 24 સ્તવનમાં કંઈ પણ આગળ પાછળ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ અને 1 વખત આપણે આ સ્તવન તમને વાંધો ન હોય તો 1 વખત આખું ગાઈ અને પછી આપણે આ સ્તવન 24ની પૂર્ણાહુતિ કરીએ. અને એના પછી મારી ઈચ્છા છે, જ્યારે મને પૂછતા હતા કોઈ કે હવે એના પછી શું લેશો, તો હવે તો 15-20 દિવસમાં તો આપણે પર્યુષણ ચાલુ થશે. પર્યુષણ પછી મને એમ થાય છે કે હવે આમાં તો ભક્તિયોગ હતો, સાથે દ્રવ્યાનુયોગ પણ આપણે કર્યો, પણ કથાનુયોગ આપણે હવે લઈએ. કોઈ વખત કથાનુયોગ નથી લીધો, 4 ધર્મકથાનો યોગ કે જેમાં કથાના માધ્યમથી કે જે તત્વ છે એ સમજાવેલા હોય છે. અને જનરલી કથામાં બધાને રુચિ હોય, ઇન્ટરેસ્ટ પડતો હોય. એટલે જે જૈન ઇતિહાસના જે કેટલી બધી કથાઓ, ફોર એક્ઝામ્પલ જે આપણે ખબર છે એમના નામ તમને આપું, એટલે ગજેશ કુમારની, બરાબર છે. તો એવી રીતે કેટલા બધા સાધુ ભગવંતો, મુનિ ભગવંતો, તો એ કેવી રીતે સાધના કરી પોતાનું આત્મકલ્યાણ કર્યું છે. તો બહુ સુંદર સુંદર કથાઓ છે. તો એ કથાનો યોગ આપણે પર્યુષણ પછી સ્ટાર્ટ કરશું. તમારા બીજા પણ કોઈને આવવું હોય તો જરૂરથી કહેજો. અહીંયા આપણે આ સ્તવન બોલી અને પછી કમ્પ્લીટ કરીએ. બોલવું છે સ્તવન જેમ બધા કહેવાય એમ? આપણી પાસે ટાઈમ છે? હા 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 ઓકે, તમારી પાસે પણ છે? કારણ બહુ ઈઝી છે એટલે આપણે બેઝિકલી આખા સ્તવનનું જે આપણે સમજ્યા છીએ એ એક વખત સાથે થઈ જશે. તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે. રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, ભમ્યો લોકની રીતિમાં ઘણમેરાતો. ક્રોધ વશ દમદમ્યો શુદ્ધ ગુણ ન વિરમ્યો, ભમ્યો ભવ માહિનું વિષયમાં તો. આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. શુદ્ધ શતાન વળી આત્મ અવલંબન વિના, દેહવો કાર્ય તિણે કોન સીધો. સ્વામી દર્શન સમો નિમિત્ત ઉપાદા
અવાજ નથી આવતો.